नमस्कार मित्रों। नमस्कार मित्रों, केम छो બધા મિત્રો? આજે કેપેસિટરના થોડા પ્રશ્નો જોવા છે। ચેપ્ટર નંબર 2 એના કેટલાક પ્રશ્નો આપણે ભૂતકાળમાં પણ સોલ્વ કરેલા છે, પણ આજે કેટલાક નવા પ્રશ્નો આપી છે। એમાંનો પહેલો પ્રશ્ન છે મિત્રો, તમે મિત્રો જોજો, દરેક કેપેસિટરનું કેપેસિટન્સ મને સી આપે। પ્રશ્ન પૂછ્યો એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સનું મિત્રો ચિત્ર તમે દોરજો। મને 4 સમાન મૂલ્યના કેપેસિટરો આપેલા છે, 1 2 3 અને 4। આ એ છે, આ બી। તો મિત્રો જો આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે હું એ અને બી વચ્ચે વિદ્યુત કોષ જોડીશ। માની લઈએ કે આ બિંદુ જે છે એ સાથે ઊંચા વિદ્યુત સ્થિતિમાન છે। માની લો કે આનું વિદ્યુત સ્થિતિમાન v જેટલું છે અને આનું વિદ્યુત સ્થિતિમાન માઈનસ એટલે ઓછું, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન તમારે શૂન્ય લેવાનું। મિત્રો આ બરોબર સમજી કે એ બિંદુ ઊંચા વિદ્યુત સ્થિતિમાન છે તો મેં v જેટલું લીધું। તો મિત્રો જો આ શાખાની અંદર કોઈ કોમ્પોનન્ટ નથી, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન અને આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન એક સરખું થાય। બી છેડો જે છે એ તો માત્ર અહીંયા જોડાયેલો છે, અહીંયા પણ રસ્તામાં કોઈ વિદ્યુત ઉપકરણ નથી, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય, આનું વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય। ચલો મિત્રો ઓકે છે। બીજું તો કશે કનેક્શન આપેલું જ નથી એમ, એટલે મિત્રો જો અહીં ગાડી આપણી પાસે આર્યો એ તૈયાર થઈ ગયો, જેનું વિદ્યુત સ્થિતિમાન છે v જેટલું, અને અહીંયા આર્યો બી છે જેનું વિદ્યુત સ્થિતિમાન છે શૂન્ય। મારે જે બંનેની વચ્ચે શોધવાનું છે એને મેં સામ સામે ગોઠવી નાખ્યા। આ રહ્યો આપણો a છે અને આ રહ્યો આપણો b છે, જેનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય। હવે મિત્રો જો v અને o વિદ્યુત સ્થિતિમાનની વચ્ચે આ ત્રણે ત્રણ કેપેસિટરો જે છે જેની વચ્ચેથી કોઈ કનેક્શન જતું નથી, અને માટે આ ત્રણે ત્રણ શ્રેણી જોડાય। એટલે જો હું જોડી નાખું છું, આ પહેલો કેપેસિટર, આ બીજો કેપેસિટર અને આ ત્રીજો કેપેસિટર, સી સી અને સી। આ ત્રણે ત્રણ વચ્ચેથી કોઈ જોડાણ નથી થયું, એટલે આ ત્રણે ત્રણ શ્રેણી। હવે જો ઓ 0 માંથી v સાથે એક કેપેસિટર જોડાયેલો છે, તો આ 0 છે, આ 0 સ્થિતિમાં એની અંદરથી આરો એક કેપેસિટર જોડાયેલો છે જે એ બિંદુ સાથે આરો। તો આપણો આરો એ છેડો થઈ ગયો, આરો આપણો બી છેડો થઈ ગયો। આ ત્રણે ત્રણ શ્રેણી, એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ, આનું સમતુલ્ય 1/c' is equal to 1/c 1/c
plus 1 upon c is equal to 3 times of 1 upon c. Therefore c dash is equal to c by 3. હવે આ c by 3 c સાથે સમાંતર છે એટલે સમાંતર જોડાણ માટે હવે સમતુલ્ય કેપેસિટન્સ a અને b વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ c ડબલ ડેશ c plus c by 3 is equal to 3 ને 4 4c by 3. મિત્રો બરોબર સમજો ઉતારી દો. ચલો એક બીજો સારો પ્રશ્ન. એક 2 3 4 5 અને 6 આ રહ્યું આપણું જે બિંદુ છે આ રહ્યું આપણું એ બિંદુ. દરેક કેપેસિટરનું કેપેસિટન્સ c જેટલું સમાન છે. અહીંયાથી એક તાર લીધો, અહીંયાથી એક તાર લીધો, અહીંયા આ રહ્યો તાર આગળ વધાર્યો જે અહીંયા a અને b. પ્રશ્ન પૂછ્યો છે a અને b વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? મિત્રો બરોબર ધ્યાનથી તમે પણ સાથે સાથે દોરતા જજો અને સમજતા જજો. ચાલો હવે મિત્રો ધ્યાનથી જોજો કે આ જો a બિંદુ છે અને b બિંદુ. આ બિંદુના વિદ્યુત સ્થિતિમાનને હું v કહીશ તો આની સાથે કોઈ જોડાણ નથી એટલે આ બિંદુનું પણ વિદ્યુત સ્થિતિમાન v જ થાય. બરાબર છે? હવે મિત્રો હવે આનું વિદ્યુત સ્થિતિમાન હું લખી શકતો નથી કારણ કે વચ્ચે કેપેસિટર આવી ગયું. આનું વિદ્યુત સ્થિતિમાન તો v લખી નાખ્યું. હવે મિત્રો હવે શું છે આ v છે એટલે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન હું 0 લઈ લઉં તો હવે જો આનું વિદ્યુત સ્થિતિમાન હું ના લખી શકું, ખ્યાલ આવે કેમ ના લખી શકું? વચ્ચે કેપેસિટર આવે એટલે હું વિદ્યુત સ્થિતિમાન ના લખી શકું. આનું ના લખી શકું એટલે આનું પણ ના લખી શકું. આનું ના લખી શકું એટલે હું આનું પણ ના લખી શકું. એનો અર્થ એ થાય મિત્રો કે આપણે કોઈ નવું વિદ્યુત સ્થિતિમાન ધારવું પડે કે માની લો કે આનું વિદ્યુત સ્થિતિમાન હું x ધારું તો આ બિંદુ અહીંયા કોઈ કેપેસિટર નથી તો આનું વિદ્યુત સ્થિતિમાન પણ x થાય અને એ જ પ્રમાણે આનું વિદ્યુત સ્થિતિમાન પણ x થાય. આ બરોબર સમજી લો કે અહીંયા આનું વિદ્યુત સ્થિતિમાન v છે, આનું વિદ્યુત સ્થિતિમાન મેં 0 લીધું છે, આનું વિદ્યુત સ્થિતિમાન મેં x થાય તો મારે વિદ્યુત સ્થિતિમાનો કેટલા થયા? 3. એક v, બીજો x અને ત્રીજો છે. તો મિત્રો અહીંયા લખું છું આ રહ્યો a પોઈન્ટ જેનું વિદ્યુત સ્થિતિમાન છે v, બીજું આ બિંદુ કે જેનું વિદ્યુત સ્થિતિમાન છે x, આ પોઈન્ટ જેનું વિદ્યુત સ્થિતિમાન છે x અને આ છે ત્રીજું બિંદુ b જેનું વિદ્યુત સ્થિતિમાન છે 0. ચલો ઓકે. હવે v અને x ની વચ્ચે આ કેપેસિટર જોડાયેલું છે. v અને x ની વચ્ચે
આ કેપેસિટર આપણે જોઈએ સી એટલે આ તો આવી ગયું. હવે x અને v ની વચ્ચે આ x અને v ની વચ્ચે એક કેપેસિટર જોડાયેલું છે એટલે એક કેપેસિટર અહીંયા આ c બરાબર. એટલે આનું કામ પૂરું થઈ ગયું. હવે v અને x ની વચ્ચે vr xr એની અંદર r આ થઈ ગયું. હવે મિત્રો સમજો r x અને r પણ x હવે આપણો x અહીંયા x ની સાથે બીજા બે કેપેસિટરો અહીંયાની મને શ્રેણીમાં દેખાય છે. તો મિત્રો આ બિંદુઓ તો બે એક જ છે એટલે મિત્રો ખરેખર શું થાય છે આ બે કેપેસિટરો જે છે એક શોર્ટ સર્કિટ થઈ ગયા છે. બંનેના છેડા એક જ ટર્મિનલ એક જ સ્થિતિમાં આ પ્લેટ અને આ પ્લેટ બે એક જ સ્થિતિમાં બરાબર છે. એટલે આ બંને કેપેસિટરને તમારે પરિપથમાં ગણવાના જ નથી. એ છે જ નહીં કારણ કે શોર્ટ સર્કિટ થઈ જાય. હવે શું અહીં ઘડી x માંથી આ 0 r x એમાંથી એક કેપેસિટર નીકળ્યું આ 0 તો આ ત્રણે ત્રણ સમાંતરમાં થયા એટલે આનો સમતુલ્ય કેપેસિટન્સ 3c થશે. આનો સમતુલ્ય કેપેસિટન્સ 3c થશે. આ c એના સાથે શ્રેણીમાં છે તો cs c1 c2 ભાગ્યા c1 c2 c1 એટલે 3c * c ભાગ્યા 3c + c 3c² ભાગ્યા 4c c કેન્સલ આઉટ આપણો જવાબ આવ્યો 3c/4. મિત્રો ખૂબ સારા પ્રશ્નો છે સમજવાની જરૂર છે. ઉતારતા રહેજો તમે અને મિત્રો સમજતા રહેજો. આ વિદ્યુત સ્થિતિમાન પરથી પ્રશ્નો કેવી રીતે ઝડપથી સોલ્વ થાય છે એવી મેથડ છે. આવી નવી મેથડ તમને મેં અવરોધમાં પણ કરવાની છે. આવી નવી મેથડ મેં અવરોધમાં પણ કરવાની છે. ચલો એક બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન આ છે a આ છે અહીંયા એક કેપેસિટર છે મિત્રો તમે સાથે દોરતા રહેજો. આ છે 2 માઇક્રોફેરેડ આ છે 2 માઇક્રોફેરેડ આ છે 1 માઇક્રોફેરેડ આ છે 2 માઇક્રોફેરેડ આ છે 1 માઇક્રોફેરેડ આ છે 2 માઇક્રોફેરેડ. મિત્રો પ્રશ્ન સરળ છે. પ્રશ્ન પૂછ્યો છે a અને b વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ગણો. a અને b વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મારે ગણવાનું છે. તો મિત્રો જો આ પ્રશ્ન સરળ છે ઝડપથી જો આ બંને કેપેસિટરો જે છે એ આપણને શ્રેણીમાં દેખાય. આ બંને કેપેસિટરો શ્રેણીમાં અને મિત્રો શ્રેણી જોડાણો હોય તો 1/c બરાબર 1/c1 + 1/c2 થાય. c = c1 c2 ભાગ્યા c1 + c2 થાય અને બંનેના મૂલ્યો મિત્રો સરખા અને શ્રેણી જોડાણ હોય તો આનો સમતુલ્ય કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડ હશે. આનો સમતુલ્ય કેપેસિટન્સ ગણી બતાવું c બરાબર 2 × 2 2 + 2 = 2 × 4 ભાગ્યા 4 = 1 માઇક્રોફેરેડ હશે. હવે મિત્રો આ 1 માઇક્રોફેરેડ આ બે કેપેસિટરો નીકળી ગયા
એટલે આપણો પરિપથ કેવો થઈ જશે અહીંયા આ 2 માઇક્રોફેરેડ નું કેપેસિટર કાઢી નાખ્યું એની સાથે આ 1 માઇક્રોફેરેડ નું કેપેસિટર આવી જશે હવે 1 અને 1 એ સમાંતરમાં આવી જશે સમાંતરમાં આવી જશે એટલે આ જે સમાંતર જોડાણ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડ હશે હવે આ 2 અને 2 વળી પાછા શ્રેણીમાં એટલે 1 માઇક્રોફેરેડ થઈ જશે એટલે 1 અને 1 પાછો સમાંતરમાં આવે એટલે 2 માઇક્રોફેરેડ થઈ જશે આ 2 અને આ 2 વળી પાછા શ્રેણીમાં આવશે એટલે a અને b વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ is equal to 1 માઇક્રોફેરેડ આ સહેલો તમે મિત્રો સર્કિટને ઉતારતા રહેજો બરોબર સમજજો चलो एक अनंत नेटवर्क आपको प्रश्न नंबर 4 आ छे ए आ छे बी અહીંયા એક કેપેસિટર છે આપણે અવરોધમાં પણ મિત્રો આયો ગણ્યો C C C C C C C मित्रों मैं अनंत नेटवर्क की भूतकाल में तुमने बात करी है कि आखो समुद्र जो पानी थी भरेलो हो एनी अंदरथी तमे 2-3 डोल पानी काढी दो तो समुद्र ने कोई वांधो नहीं कारण के ये पानी नो अनंत स्रोत छे अने तमे बहारथी 10-12 डोलो अंदर रेडी दो तो पण दरिया ने कोई फेर पड़वानो नहीं तो मित्रों अनंत नेटवर्क केवा तो मित्रों अहींया शुं है कि एना ચોક્કસ ગાળાઓ જોઈએ એ આગળ વધતા હોય જો અહીંયાથી આનો ગાળો એક ક્યાંક C1 CC અહીંયા CC એ પ્રમાણે CC આગળ ને આગળ બધું વધતું જ જશે તો મિત્રો આમાં શું કરવાનું તમારે કે આટલો ગાળો છે આટલો એની અંદરથી મેં માત્ર એક ગાળાને છૂટો રાખ્યો હવે આ તો આને અનંત નેટવર્ક કહેવાય ને આમાંથી હું એક ગાળાને બાદ કરીને કે ઉમેર તો પણ વસ્તુ તો એની એ જ રહેવાની એટલે આનો હું સમતુલ્ય કેપેસિટન્સ છે એ માની લો કે x ધારી આટલા જ અહીંયાથી અનંત આના સિવાય હું એનો સમતુલ્ય કેપેસિટન્સ x ધારું તો પણ મિત્રો a અને b વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ તો કેટલો રહે x તો x સમુદ્રને કોઈ ફેર પડવાનું નથી બે ડોલ અંદર તમે પાણીની રેડી દો કે બે ડોલ પાણીની બહાર કાઢી દો એ તો અનંત નેટવર્ક છે એટલે એનું જે લેવલ છે એ લેવલ તો એમનું એમ જ જળવાવાનું એટલે મિત્રો ધ્યાનથી તો આવા પ્રશ્નો માટે શું કરવું કે આટલો જે ભાગ છે એનો સમતુલ્ય કેપેસિટન્સ મેં x ધારી લીધો તો મિત્રો શું થાય આ પરિપથ આવશે a અને b આ રીતે કેપેસિટર તો હતું આ રીતે કેપેસિટર તો છે c અને c હવે આટલાનો સમતુલ્ય કેપેસિટન્સ મેં x ધાર્યો તો પણ આ a અને b વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ તો કેટલો રહેશે x તો x તો હવે મિત્રો આ સર્કિટની આપણે સોલ્યુશન આપવાનું થાય તો આ બંને જણા એકબીજા સાથે સમાંતરમાં છે તો સમાંતર જોડાણ સાથે આ શ્રેણીમાં તો આનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો હશે c+x અને એ c+x સાથે c શ્રેણીમાં પણ એનો જવાબ કેટલો આવવાનો x તો x તો જો c = c1 c2
ભાગ્યા c1 પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ c1 એટલે c પ્લસ x કૌંસની બહાર આવ્યું c અને અહીંયા c પ્લસ x પ્લસ c ઇઝ ઇક્વલ ટુ ચલો c સ્ક્વેર પ્લસ cx ભાગ્યા 2c પ્લસ x બરાબર પણ આ c શું છે a અને b વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મીન્સ x તો x is equal to c square plus cx ભાગ્યા 2c plus x જો આને આમ લઈએ 2cx plus x square is equal to c square plus cx દ્વિઘાત સમીકરણ બને ને તો x square જો cx આ બાજુ આવશે એટલે અહીં ગાડી આવશે પ્લસ cx r minus c square is equal to 0 ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો હવે તમારે આનો x શોધવો પડે તો મિત્રો આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ જાણતા હોઈએ છીએ તો આપણે કરીએ ચલો therefore b is equal to x is equal to minus b plus or minus under root of b square minus 4ac upon twice a तो x is equal to चलो અહીંયા b ની જગ્યાએ c है minus c plus or minus under root of b એટલે c square minus 4ac a ની કિંમત 1 અને c ની કિંમત c square એટલે અહીંયા કેટલા આવવાના માઈનસ માઈનસ પ્લસ 4c સ્ક્વેર અને ભાગ્યા 2 into a એટલે 2 મિત્રો જોઈ લો બરોબર चलो therefore x is equal to minus c plus or minus under root of 5c square भाग्या 2 is equal to minus c plus or minus c root 5 c square નું વર્ગમૂળ નીકળશે અને ભાગ્યા હવે જો એક વખત માઈનસ કરવાના એક વખત પ્લસ કરવાના હવે માઈનસ કરું તો આનો જવાબ માઈનસ આવી જાય અને સમતુલ્ય કેપેસિટન્સ નું તો હોય ના શકે એટલે હું આવું કરું is equal to minus c plus c root 5 by 2 c ने कॉमन काढून is equal to c कौंस जो c कौंस root 5 minus 1 by 2 जवाब x મિત્રો આવા કેટલાક જવાબો તમે યાદ રાખજો જેથી આવા કેપેસિટન્સની અંદર કોઈ કિંમત આપેલી હોય આ કેપેસિટરની કોઈ કિંમત આપેલી હોય તો તમે આ સીધા સૂત્રની અંદર કિંમત મૂકી અને ડાયરેક્ટ જવાબ લાવી શકો જો મિત્રો બોર્ડની અંદર એક પ્રશ્ન પડ્યો છે જેમાં a અને b વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવાનો છે તમે એક વખત દોરી નાખો મિત્રો આ પરિપથો એવા પ્રકારના છે કે જેની અંદર આપણને એ જ ખ્યાલ નથી આવતો કે કોણ કોની સાથે કેવી રીતે જોડાયેલા અને મિત્રો જ્યારે સાચી રીતો તમે વ્યવસ્થિત જાણશો તો તમે અડધી મિનિટની અંદર આ પ્રશ્ન સોલ્વ કરી શકશો અડધી મિનિટ તો મિત્રો જો આ એ બિંદુ છે અને આ બિંદુ બરાબર એ બિંદુનું સ્થિતિમાન ઊંચું થાય માની લો કે v જેટલું વિદ્યુત સ્થિતિમાન થાય ઊંચું વિદ્યુત સ્થિતિમાન તો મિત્રો આનું v છે તો અહીંયા રસ્તામાં કશું છે એટલે આનું વિદ્યુત સ્થિતિમાન થશે આનું સ્થિતિમાન હું લખી શકતો નથી કેમ કારણ કે રસ્તામાં કેપેસિટર નથી
એટલે હું પહેલા એવા બિંદુઓ શોધીશ કે જેનું વિદ્યુત સ્થિતિમાન હું ઝડપથી લખી શકું. હવે જો આ એ બિંદુનું સ્થિતિમાન તમે b ધાર્યું તો b નું સ્થિતિમાન તમે 0 ધાર્યું. તો જો આનું વિદ્યુત સ્થિતિમાન 0, બરાબર. હવે રસ્તામાં કશું નથી, આનું વિદ્યુત સ્થિતિમાન 0, આનું વિદ્યુત સ્થિતિમાન 0, બરાબર. હવે જો મિત્રો હું આનું વિદ્યુત સ્થિતિમાન ના લખી શકું કારણ કે રસ્તામાં નથી. આનું વિદ્યુત સ્થિતિમાન પણ ના લખી શકું કારણ કે મને આ નથી. તો જો તો હું શું કરું છું કે આનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે x થાય તો આનું x હોય તો આનું પણ x છે કારણ કે વચ્ચે કશું છે નહીં. હવે જો આનું x છે તો આનું પાછું મારે ધારવું પડે કારણ કે વચ્ચે કેપેસિટર નથી. એટલે આનું વિદ્યુત સ્થિતિમાન માન લો કે હું y ધારું. મિત્રો આ બરોબર સમજજો કે ક્યારે વિદ્યુત સ્થિતિમાન બદલાય છે, ક્યારે તેનું એ જ. હવે મિત્રો મેં કેટલા વિદ્યુત સ્થિતિમાનો ધાર્યા? v, 0, x અને y. 4 વિદ્યુત સ્થિતિમાનો મેં ધાર્યા. તો મિત્રો અહીંયા મૂકું મારે a અને b વચ્ચે તો a ને અહીંયા મૂકી દઉં છું. આ a જેનું વિદ્યુત સ્થિતિમાન છે આ રહ્યું જેનું વિદ્યુત સ્થિતિમાન છે 0. બીજા કયા વિદ્યુત સ્થિતિમાન ધાર્યા? x અને y. તો મિત્રો x અહીંયા મૂકું છું અને માની લો કે y અહીંયા. આનું વિદ્યુત સ્થિતિમાન, આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન x છે, આનું વિદ્યુત સ્થિતિમાન y. હવે મિત્રો કેટલો સરળ પ્રશ્ન થઈ ગયો છે. હવે એક એક કેપેસિટરને ગોઠવી b અને x ની વચ્ચે, b અને x, b અને x, આરે b અને આરે x, આરે ગોઠવી. બરાબર. ચલો હવે આ કરીશું b અને y ની વચ્ચે, b અને y ની વચ્ચે આરે y અને x ની વચ્ચે, y અને x આરે, y અને x આરે બરાબર. y અને x ની વચ્ચે આરે. ચલો હવે આરે x અને o ની વચ્ચે, x અને o, આરે x અને આરે o. ચલો y અને o, y અને o, y અને o, આરે o. છેલ્લે આરે v અને o, v અને o, v અને આરે સામે o. જો મિત્રો એટલે હું શું કરું છું, આ કેપેસિટરને જરા નીચે મૂકું છું અસી, અને આ કેપેસિટર જે છે એ કેપેસિટર અહીંયાથી આમ થઈ એના ઉપર થઈ ગયું. તાર એકબીજા સાથે કનેક્શનમાં નથી એટલે મેં વચ્ચે પોક્યું બનાવ્યું. તો આપણો ફરી પતાવો થયો. આ બી બિંદુ છે, આ એ બિંદુ અને આ બિંદુ. હવે મિત્રો જુઓ બરાબર ધ્યાનથી જુઓ. આ બે કેપેસિટર અને આ બે કેપેસિટર c ભાગ્યા c મીન્સ 1, c ભાગ્યા c મીન્સ 1 ડિસ્ટન્સ બીજ પરિબળ થયો. એટલે વચ્ચે x અને y ની વચ્ચે જે કેપેસિટર જોડાયેલો છે એનું કોઈ કારણ નથી. બરાબર છે. એટલે હું શું કરીશ, આ x અને y ની વચ્ચે જે કેપેસિટર જોડાયેલો છે એને અહીંયાથી કાઢી નાખીશ. બરાબર છે. હવે મિત્રો સાવ સેમ થઈ ગયું. જો c અને c શ્રેણીમાં, એટલે આનો સમતુલ્ય કેપેસિટન્સ c/2 હશે, અડધો થઈ જશે. વચ્ચે તો એક જ કેપેસિટર છે c, અને આ c અને આ રો c વળી પાછો આનો સમતુલ્ય કેપેસિટન્સ c/2 થઈ જશે. તો પરિપથ કેવો થઈ જશે? આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર અને આ ત્રીજું કેપેસિટર. આ છે c/2, આ c, c/2, આ રો a અને આ રો ત્રણે ત્રણ સમાંતરમાં આવી ગયા. સમાંતરમાં આવી ગયા c/2 + c + c/2, c/2 અને c/2
સી સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આ પ્રશ્નનો જવાબ છે 2c. મિત્રો જો કેવો પ્રશ્ન લાગતો તો તમે મિત્રો ઉતારો. બિલકુલ સરળ પ્રશ્નો છે અને સમજો સ્થિતિમાન કેવી રીતે ધારવાનું એ શીખવાનું છે. ચલો તો આગળ વધું છું. ચલો મને 4 પ્લેટો આપી છે. 4 પ્લેટ. આ એક પ્લેટ, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ અને ચોથી પ્લેટ. ચારે 4 પ્લેટો, દરેક પ્લેટો વચ્ચેનું અંતર સરખું. આ પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી, આ પ્લેટ વચ્ચેનું અંતર પણ સ્મોલ ડી, આ પ્લેટો વચ્ચેનું અંતર પણ સ્મોલ ડી. ક્ષેત્રફળ પણ સરખું છે. મિત્રો ધ્યાનથી બે પ્લેટો વચ્ચેના અંતરો સરખા છે અને ક્ષેત્રફળ પણ સરખું છે. પણ શું કર્યું છે કે એને પહેલી પ્લેટ અને ત્રીજી પ્લેટને એકબીજા સાથે અને આને એ અને આને બી પોઈન્ટ આપવામાં છે. પ્રશ્ન પૂછે એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કે મિત્રો આવા ભૂતકાળમાં પ્રશ્નો લીધેલા છે પણ આ મેં રજૂ હવે ચાલો મિત્રો દોરી નાખ્યું હશે તમે. જો આ એક પોઈન્ટ છે તો આનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું થાય મીન્સ બી થાય તો આ પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન બી થશે. બરાબર છે. હવે આ જે એ બિંદુ છે જેનું વિદ્યુત સ્થિતિમાન મેં બી લીધેલું છે એ પ્લેટ તો કશે જોડાયેલી નથી. બરાબર છે. આ બી પ્લેટ, આ બી બિંદુ જે છે એ આ પ્લેટ સાથે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન 0 છે. બરાબર છે. હવે મિત્રો આ પ્લેટ વધીને આ પ્લેટ હવે આનું વિદ્યુત સ્થિતિમાન તો હું આ લઈ શકતો નથી એટલે માની લઈએ કે આનું વિદ્યુત સ્થિતિમાન હું x લઉં તો આ બે પ્લેટો એકબીજા સાથે જોડાયેલી એટલે આનું વિદ્યુત સ્થિતિમાન x છે. કેટલા નામ v 0 અને x ત્રણ સ્થિતિમાનોનો ઉપયોગ કર્યો. તો મિત્રો જો હું અહીંયા a લખી નાખું. આ a જેનું સ્થિતિમાન છે v અને અહીં લખી નાખું જેનું સ્થિતિમાન છે 0 અને વચ્ચે પેલો x આ x આ બિંદુ છે જેનું સ્થિતિમાન છે x. હવે અહીંયા કેવી રીતે જોડાયેલું છે જો v ની સાથે x v ની સાથે આ એની સાથે એક x તો અહીંયા v અને આ x એક કેપેસિટર છે. આ જોડી હવે જો v ની સાથે પાછો x આ v ની સાથે x આ v ની સાથે પાછો x એટલે અહીંયા આ બીજું કેપેસિટર આ છે c આ છે c. હવે જો અહીંયા x ની સાથે o તો x ની સાથે આ રીતે છે તો જોડાણ શું છે આ બિંદુ a થઈ ગયું અને આ બિંદુ b. જો આ c અને c સમાંતરમાં એટલે આનો સમતુલ્ય કેપેસિટન્સ 2c થશે અને c એની સાથે શ્રેણીનો c dash is equal to c1 c2 c1 plus c2 2c into c भाग्या 2c plus c 2c square भाग्या 3c c cancel c dash is equal to 2c bar अथवा c dash is equal to 2/3 a epsilon naught by small d. मानी लीजिए आ बधी प्लेटों ने मैं सेवा मूकेला है शून्यावकाश એવું મેં ધારણા ક્ષેત્રફળ સરખું છે બે પ્લેટો વચ્ચેનું અંતર સરખું છે. મિત્રો આવું જોડાણ કરવાથી ફાયદો શું થાય ખબર તમને? ખરેખર આની અંદર કેટલા કેપેસિટરો છે? 3. હવે 3 કેપેસિટરો બનાવવા માટે
તમારે 6 પ્લેટની જરૂર પડે તો મિત્રો જો આ 4 પ્લેટ 6 પ્લેટની જગ્યાએ આપણને ઇકોનોમિકલી સારું પડે એટલા માટે આ લોકો આવા જોડાણ ચલો ચાલો તો એક બીજો આના જેવો પ્લેટોનો પ્રશ્ન આપી દઉં છું શૂન્યાવકાશનો એકબીજાથી સમાન અંતરે ક્ષેત્રફળ પણ સરખું વિચાર પ્લેટો છે એ બિંદુ સાથે જોડેલી છે આ પ્લેટને બી બિંદુ સાથે પ્રશ્ન એ આનું એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે મિત્રો ભૂતકાળમાં જે તમને પ્લેટોના જોડાણ કરતા મેં શીખવાડ્યા તમે હવે એના એ પ્રશ્નો આ રીતના સોલ્વ કરવા માંગો તો ખૂબ ઝડપથી બને અને ભૂલ નથી પડતી જો આનું સ્થિતિમાન તમે બી લઈ તો આનું સ્થિતિમાન તમારે શૂન્ય લેવું પડે હવે આ બે પ્લેટો બધી જેનું કનેક્શન આની સાથે તો છે એટલે આનું સ્થિતિમાન x હશે આનું સ્થિતિમાન પણ x હશે તો અહીંયા r a જેનું સ્થિતિમાન b r b જેનું સ્થિતિમાન 0 અને વચ્ચે r x બરોબર તો જોઈએ જો v ની સાથે x v ની સાથે x એટલે r એક કેપેસિટર જોડી ગયું x સાથે જો v ની સાથે 0 v ની સાથે 0 આ v ની સાથે 0 એટલે v ની સાથે 0 એટલે આ કેપેસિટર જોડી ગયું બરાબર હવે જો 0 ની સાથે x 0 ની સાથે x મિત્રો બિલકુલ સરળ પડે આ એ બિંદુ અને આ બિંદુ તો જો આ બંનેના શ્રેણીમાં એટલે આનો સમતુલ્ય કેપેસિટન્સ c/2 થઈ જશે આ છે c/2 અને c સમાંતરમાં એટલે c/2 + c = 3c/2 = 3/2 a epsilon naught by small મિત્રો પ્રશ્નો તો ઘણા બધા છે મિત્રો ચલો એક બીજો પ્રશ્ન લઈએ જરા તમને વિદ્યુત સ્થિતિમાન લખતે આવડવું જોઈએ જો આર્યો a પર છે આર્યો માની લો કે બધાના કેપેસિટન્સ એક સરખા મને પ્રશ્ન પૂછ્યો a અને b વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મિત્રો હવે તમે જરા પ્રયત્ન કરજો કે આનું સ્થિતિમાન કેવી રીતે ઊંચું થાય તમે પ્રયત્ન કરશો તો તમને જો આનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું થાય એટલે આનું સ્થિતિમાન b ए बिंदुનું સ્થિતિમાન b અને b બિંદુનું સ્થિતિમાન 0 અહીંયા 0 થાય અહીંયા 0 હવે જો આગળ જઈશ ને તો અહીં કરી આનું b થાય આનો b થાય હવે વચ્ચે કશું છે ના તો આનું b આ મિત્રો કશો કોઈ કોમ્પોનન્ટ વચ્ચે ના આવતો તો સ્થિતિમાન કેવું લેવું એટલે અહીંથી આનું સ્થિતિમાન b થાય તો આનું સ્થિતિમાન પણ b પણ હવે જો અહીં તો 0 હોય એટલે આના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત b - 0
એટલે v રહેવાનો છે. હવે જો આ પોઈન્ટ એનું સ્થિતિમાં હું લખીશ અહીંથી આમ જવું તો આ વચ્ચે રહે, અહીંથી આમ આવું તો આ વચ્ચે રહે, અહીંયાથી આમ આવું તો આ આને x કહીએ. તો આ આપણો જેનું સ્થિતિમાન છે આ છે આપણો જેનું સ્થિતિમાન છે. હવે v અને x ની વચ્ચે આ x નહીં ને પાછો એક x આનું સ્થિતિમાન x બરાબર છે. તો v અને x ની વચ્ચે v અને x આ એક કેપેસિટર જોડી દો એટલે આ રહ્યો x અને v ની વચ્ચે x અને v ની વચ્ચે આ x અને આ v એટલે અહીંયાથી આ જોઈ આ રહે છે. જો મૂલ્યો આપેલા હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો બરાબર. હવે x અને 0 ની વચ્ચે x અને 0 ની વચ્ચે x અને 0 એટલે આ હવે આ રહ્યો 0 અને b ની વચ્ચે 0 અને b આ 0 અને આ b સમજી. તો આ રહ્યો આપણો a આ રહ્યો આપણો b. જો તો આ બંને છે એકબીજા સાથે સમાંતરમાં થયા એટલે આ 2c થઈ જશે એટલે આ રહ્યો થઈ જશે એ ઘડી સરખી ડાઉન થઈ જશે. આ રહ્યો 2c આ રહ્યો c અને એની સાથે આ રહ્યો c આ રહ્યો b અને આ રહ્યો a આ રહ્યો c. તો 2c અને c શ્રેણીમાં 2c into c ભાગ્યા 3c 2c સ્ક્વેર બાય 3c cc કેન્સલ આઉટ એટલે આનો જવાબ આવશે 2c બાય 3 એની સાથે c સમાંતર એટલે 2c બાય 3 પ્લસ c તાઈ આ બાજુ જશે 5c બાય 3 5c બાય 3. મિત્રો બિલકુલ સરળ પડશે કે તમે અડધી મિનિટમાં તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. નહીં તો આ ગોથાન મારે જ આવતો કે કયું કનેક્શન કઈ બાજુ છે. ચલો એક બીજો પ્રશ્ન પણ લઈ લો સાથે સાથે. બધાનું કેપેસિટન્સ છે c આ છે a c c c c c c c મિત્રો આપણે આવો પરિપથ અવરોધ માટે લીધેલો તમને યાદ છે. જો આ ફોલ્ડિંગ પરિપથ છે ફોલ્ડિંગ જો આને ફોલ્ડ કરશો તમે તો આની જગ્યાએ આવી જશે આની જગ્યાએ આની જગ્યાએ આની જગ્યાએ તો આનું સ્થિતિમાન માન લો કે હું x થાય તો આનું સ્થિતિમાન x થશે. આ તો સરળ પટ્ટો. આનું સ્થિતિમાન o થાય બરાબર. આનું સ્થિતિમાન અહીંયા સ્થિતિમાન અસર પાછું અહીંયા અને એ જ પ્રમાણે આનું z થાય અને આનું z. તમે b ની એ ધારી શકો અહીંયા 0 0 લઈ શકો. મેં આગળ વાત કરી તો મિત્રો જો o અને x ની વચ્ચે આ છે o અને x ની વચ્ચે આ છે આ શેમાં સમાંતરમાં છે એટલે મિત્રો આ કેપેસિટર કેટલું થશે 2c જેટલું થઈ જશે એટલે આ કેપેસિટર થશે 2c. હવે જો o અને છે અને o અને છે આ બંને જણા સમાંતરમાં થઈ ગયા છે એટલે આનું કેપેસિટન્સ થશે 2c એટલે આ નીકળી જશે આ નીકળી જવાનું એ જ પ્રમાણે આ પણ અહીંથી નીકળી જશે
હવે જો x અને y વચ્ચે આ બંને કેપેસિટરો સમાંતર ન થશે ત્યારે આ થશે QC એટલે અહીંથી આ નીકળી જશે y અને z ની વચ્ચે એટલે આ થશે QC જો પરિપથ કેવો થયો પરિપથ હવે આવો થયો RA અને RB તો મિત્રો 2C અને 2C શ્રેણી એટલે C થશે 2C અને 2C ઉપરની સાથે એ શ્રેણી થઈ એટલે અડધો થઈ જશે એટલે C એ જ પ્રમાણે 2C અને 2C પાછી શ્રેણી થઈ એટલે C એટલે પરિપથ કેવો થઈ જશે આવો ROC ROB અને ROE આ C ને C સમાંતર જવાબ આવશે C મિત્રો બહુ સરસ પ્રશ્નો છે બરાબર છે તો તમે તમારા ચોપડામાં વ્યવસ્થિત ઉતારજો મિત્રો હું તમને ધીમે ધીમે ઘણા બધા જુદા જુદા ટાઈપના પ્રશ્નો આપવા માંગુ છું તમે મિત્રો ટેસ્ટ વ્યવસ્થિત લખો ટેસ્ટની અંદર તમે માત્ર સૂત્રોથી કામ ચલાવો છો બોર્ડની અંદર મિત્રો થોડું ઘણું તમારે એના સંદર્ભમાં લખવું જોઈએ કે ભાઈ આ સૂત્ર શાના માટે જો કંઈક સંદર્ભ તમારે કોઈકનો થીટા હોય તો થીટા તમે 90 ભલે લીધો હોય કે 0 ભલે લીધો હોય પણ તમારે એનું કારણ તો કંઈક તમારે યાદ કરવું પડે આકૃતિની અંદર થોડું ધ્યાન રાખો આલેખની અંદર થોડું ધ્યાન રાખો અને જેનો આખો પ્રશ્ન જ જતો રહ્યા છે તો મિત્રો એ પ્રશ્ન તમે ફરીથી વિડીયો જોઈ એટલે વિડીયોમાં આ ફાયદો જ મિત્રો જો તમને દાખલો કદાચ નથી આવડ્યો તો આમાં એક ફાયદો તમે વિડીયો ફરીથી જોઈ શકશો અને મિત્રો કેટલાક વિડીયો છે તમે ડાઉનલોડ કરો ના કરતા હોય તો તમે અમુક વિડીયોને ડાઉનલોડ કરો કે ભાઈ આની જરૂર પડે એવી આજે આ MCQ પ્રશ્નો જે છે એના તો વિડીયોઝ અવશ્ય તમે ડાઉનલોડ કરજો ખૂબ સારા પ્રશ્નો અને તમારા આ બધા જે સાહિત્યો દેખાય છે કુમાર પ્રકાશન કે મોડર્ન પ્રકાશન કે અક્ષરાનંદ એની અંદર પણ આ પ્રશ્નો નથી કેટલાક હશે ખરી બરાબર છે એટલે થોડી મિત્રો ચીવટતાની જરૂર છે ઓકે બાય